ત્યારે અમારે એક ઉપાશ્રયમાં જ પ્રોગ્રામ હતો સત્સંગનો બોમ્બેમાં એક ઉપાશ્રયમાં પ્રોગ્રામ હતો, ગોઠ્યું તો બધું જ. પછી ઓચિંતા કોઈ માસ હતી ત્યાં એ લોકો આવી ચડ્યા, એટલે પછી અમારો પ્રોગ્રામ કેન્સલ કર્યો. અમે કોઈ કશો વાંધો નહીં, પછી અમે બીજી જગ્યાએ ઓચિંતો તાબડતોબ ગોઠવી દીધો. બધાને ફોન કર્યા કે ત્યાં બધાને એ બધી વ્યવસ્થા જ કરી, પણ એટલું બધું અમને કંઈ વાંધો તો ચાલે, એવું તો વાંધો ના આવે. પછી એ મહાશક્તિઓ ત્યાં હતી ને એ લોકોને બધાને ખબર પડી કે અહીંયા તો આવો પ્રોગ્રામ હતો, બેન આજે જવાના હતા, દાદા ભગવાનની વાત છે, આ છે તે છે, લંડન જાય છે, અમેરિકા જાય છે, બધી મહાશક્તિઓને પછી અમે કહું અમારે એમને મળવું છે કે છે. એટલે પછી બેન લઈ આવ્યા એમને, એ 9 માળે અમે તો રહીએ છીએ, દાદરા ચડી બિચારા. એમને કહ્યું તમારે કશું જોઈએ, બોરાઈ તો કે ના કશું નથી. પછી કે તમારે કે સત્સંગ સાંભળવો છે, બેનની સાથે વાત કરવી છે, તો કે ના વાતે નથી કરવી કે છે, મારે અત્યારે ટાઈમ નથી કે છે. તો પછી એમાં એ બેન જ્યાં હતા ને એમને કહે છે કે બેન અમેરિકા જાય છે તો એમને કહેજો ને પેલા હળવા પાત્રા આવે છે ને લાકડા નહીં લેતા આવે અમારા માટે કે. પછી પેલી બેને તો ત્યાં જ કહ્યું કે તું હવે બેન પાસે આત્માનું માગ, મોક્ષનું માગ, આ હું પાત્ર માગે છે, આવું ના મગાય કે છે. આપણે તમારે લાકડાના નથી, બોલ ને પ્લેટ નથી આવતી, લાઈટ બોલ, એકદમ લાઈટ, આમ પેપર જેવી લાઈટ હોય છે એ લોકોને. એ પાત્ર એટલે વાસણ એટલે શું કેટલું હવે જો બી થોડું વજન વધારે હું છું, પણ હવે છે કંઈથી ક્યાં અમારે ના ઓળખાણ ના પીછાણ ના લેવાના દેવા, પણ મોં એને એકદમ તાણી ગયો છું. એક અમને માણસથી મળ્યા હતા, એ MA થયેલા હતા. હા, પછી એને દાદાની ચોપડી વાંચીને એને જ્ઞાન લેવું હતું. પછી એમને જ્ઞાન લીધું. હા, એને લીધું ને એની સાથે લગભગ 8-10 જણાએ લીધું. પછી એનો જ્ઞાન લીધા પછી એને એટલો સરસ ઉગાડ થઈ ગયો. પછી પોતાનો અનુભવ કહેતા હતા, બધાની વચ્ચે, બધા શ્રાવકોની વચ્ચે અનુભવ કહેવા માંડ્યા. MA ભણેલા હતા, પેલા તો કામ જોબ કરતા હતા ને બધું. પછી આમાં આવી ગયા, દીક્ષા લીધી. પછી એનો અનુભવ કહેતા હતા કે છે કે આ જ્ઞાન લીધા પછી મને કે અમારા બધા કશાયો કેવા હોય છે કે છે, હવે મન કેટલું સંકુચિત અમારું થઈ જાય છે કે છે. કે અમુક દીક્ષા લેતા પહેલાં મારું મન બહુ નોબલ હતું કે છે, કોઈ મારી વસ્તુ લઈ જાય કરી જાય, જય સચ્ચિદાનંદ, તો કે મને જરાય કશું ના થાય. કોઈક મારી પાસે માગે તો હું આપી દઉં, ના માગે તો મને એમ થાય કે આને ગમે છે તો આપી દઉં. પણ હવે દીક્ષા લીધા મારી કોઈ પેન્સિલ લઈ જાય, કોઈ મારું ડાયરી લઈ જાય ને તો હવે મને મન છે તો ઊંચું નીચું થઈ જાય કે છે કે કેમ આવું મનમાં સંકુચિતતા આવી જતી હશે. જય સચ્ચિદાનંદ. કે આ ત્યાગ વૈરાગ નથી ને જ્ઞાન નથી, એટલે આ ટકે નહીં ને. જય સચ્ચિદાનંદ. આ તો બધા બહુ જણને આવું હોય છે. શું એટલે શ્રીમદે ખાસ આ લખ્યું છે કે ત્યાગ વૈરાગ ચિત્તમાં પણ ના હોવું જોઈએ. એટલે અંદર પછી બહાર આપશે જેની મળે, ના આવે તો કે શ્રીમદે પોતાને ક્યાં બાહ્ય ત્યાગ એવું હતું ને એમને કે બેના છોકરા કે ધંધા પાણી કશું છોડેલું નહોતું, પણ અંદર જબરજસ્ત ત્યાગ હતો. એક ક્ષણ પણ ક્યાંય એમને રુચિ નહોતી, સંસારમાં ક્યાંય એમને ચેન નહોતું, ક્યાંય એટેચમેન્ટ નહોતું. ત્યાગ વૈરાગમાં શું ફરક હોય છે? ત્યાગ એટલે તમે બધી વસ્તુઓ છોડી દો, તમે ત્યાગનો અર્થ. વૈરાગ તમારા ઇન્ટરનલ છે, તમને અંદરથી આ વસ્તુ માટે, કોઈ પણ વસ્તુ માટે તમને એટેચમેન્ટ ના રહેશું, એ તમને મૂર્છા ના રહે, એને વૈરાગ કહ્યું. રુચિ ના રહે તમને, એનું નામ વૈરાગ કહ્યું. આગળ કે છે બેન,
ચેતન જો નિજ ભાનમાં કરતા આપ સ્વભાવ વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. બે રીતે કહ્યું છે ચેતન જો નિજ ભાનમાં તો કરતા કરતા. આપ સ્વભાવ. એટલે પોતાના ભાન જો નીચે સ્વભાવમાં હોય તો એ સ્વભાવનો કરતા હોય છે. એનો સ્વભાવનો કરતા એટલે જ્ઞાતા દ્રષ્ટા જ્ઞાતા કહે. દ્રષ્ટા. અને આપ સ્વભાવમાં ના હોય તો પછી જ્ઞાતા દ્રષ્ટા ના રહે એટલે પછી બાહ્ય બાય. કરતા થઈ જાય છે. હું કરું છું આવી જ જાય. અને હું આત્મા છું એવું રહે તો પછી આત્માનો સ્વભાવ શું છે? કરતા પણ છે જ નહીં. એનું કોઈ ક્રિયા નથી એની, અક્રિય છે સ્વભાવથી. એટલે કોઈ ક્રિયા એની નથી. પણ જો માને કે હું પ્રાણલાલ છું તો આત્મભાવમાં ના રહ્યો કહેવાય. પ્રભાવ. પછી કરતા પણ આયા વગર રહે જ નહીં. કારણ કે હું પ્રાણલાલ છું. જે કંઈક પ્રાણલાલ કરે ને તેવું લાગે હું કરું છું, પણ હું પ્રાણલાલ જ નથી. તો પછી પ્રાણલાલ જે કરે છે તે હું કરું છું આવે જ નહીં ને. ત્યારે પછી તો કંઈ નીચે સ્વભાવનું કરતા એટલે પછી જ્ઞાતા દ્રષ્ટા રહે છે. વર્તે નહીં નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. પોતાના આત્મભાવમાં ને ભાનમાં ના રહે કર્મ પ્રભાવ. તો પછી એ થઈ જ જાય ને, કરતા થઈ જાય એટલે કર્મ બંધાય. કરતાપણાથી કર્મ બંધાય છે. કરતા પણ આપી. હું કરું છું એવું ભાન, એનું નામ કરતાપણું. કરે છે સંજોગો અને માને છે કે હું કરું કરું છું. પોતે સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ માને છે કે હું જ કર્યું, મેં જ કર્યું. મેં કર્યું. આ બીજા કોઈને ક્રેડિટ નથી આપતો. બધા મળીને થાય છે એમ નથી માનતો. હવે એક કપ ચા બને કેટલી બધી વસ્તુની જરૂર પડે નહીં? કંજનમેન્ટ બધું કેટલું જોઈએ ને. તપેલું જોઈએ, સ્ટવ જોઈએ, ચાની પત્તી જોઈએ, લાઇટર આવડું ઊંચું ના હોય તોય ના થાય. લ્યો હા, આપણે ગમે એટલા એક્સપર્ટ હોય તો કશું ના થાય. આપણે જોઈએ પછી આપણે ના હોય તોય ને આપણે બધા ભેગા થાય ત્યારે એક કપ ચા. કોઈ પણ કાર્ય તમે જોજો કેટલા બધા સંજોગ ભેગા થાય ત્યારે એક કાર્ય થાય છે. ત્યારે આપણે પણ એમાંના એક સંજોગ છે. પણ આ મનુષ્યમાં અહંકાર ને એટલે આ માને કે છે મેં કર્યું, મેં ચા કરી કે છે. હારી થાય ને તો કે છે મેં કરી, બગડી જાત કે છે દેરોણી બનાવી, ચાની પત્તી પાછી બધા નાખી કડી ઠોકી દે એના માથે. અને આ રીતે કે છે મેં કરી. કરતા પોતે થાય કે બીજાને કરે, બેમાંથી કરતા પદમાંથી છોડે નહીં. આ સાચું જ્ઞાન ના હાજર કે આ તો બધા સંજોગો કરે છે. એ પોતે કરતા થાય છે એને ત્યાં ઓન ધ સ્પોટ કર્મ બંધાય છે. ઓન ધ સ્પોટ કર્મ ચાર્જ કરે છે. એટલે અકર્તા હોવું જોઈએ બધા કાર્યમાં. હા, હું કરતો આપણે સંજોગો કરે છે એટલે કે વ્યવસ્થિત શક્તિ કરે છે. અને નિષ્કામ ભાવ પણ હોવો જોઈએ, રાઈટ? નિષ્કામ ભાવ જુદી વસ્તુ છે. એ બેમાં ફેર શું છે, અકર્તા અને નિષ્કામ ભાવ? નિષ્કામ ભાવનો કરતા તો થાય છે જ નહીં. નિષ્કામમાં પણ કરતાપણું છે. નિષ્કામ કરવું છે એવું તો રહ્યું છે ને. હા, તો નિષ્કામ કે કામ, અને ખરેખર નિષ્કામ એવું હોતું નથી. તો કે એવું બાકી કામના વગર કોઈ કશું ના કરે. આ તમે છે તો શાક લેવા જાઓ તો શાકની કામ ના હોય તો જાઓ, નહીં તેમને જતો હશે કે ગાળા કરતા હશે, ખરી આટા મારવા જાય કોઈ થેલી લઈને? શાક લેવાની કામના તો છે જ ને. કયું કામ તમે કામના વગર કરી શકો? ના, છે જ. ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે ને અર્જુનને કે અર્જુન તું નિષ્કામ કર્મ કર. પણ એ કઈ અપેક્ષાએ કહ્યું છે? પછી પાછું જોડે પાછું આગળ એવું કહે છે કે તું જીતવાનો જ કે છે. તો પછી આવ્યું ને કામના ચોટી તો કરી જીતવા માટેની લાલચ તો આપી જ ને. શું એટલે આ બધું હોય તો જ લડે નહીં તો કોણ લડતું હશે? આપણે કંઈક કામ કરીએ, નોકરી કરવા જઈએ તો પૈસા જોઈએ છે, આ જોઈએ તે જે નથી તો કરે નહીં તો કોઈ જાય મજૂરી કરવા જાય? જો કેમ નહીં નિષ્કામ રહેતા?
નિષ્કામ એવું નિષ્કામ નથી કહેવા માંગતા. બધી કામના ઈચ્છા બધી જે છે બે એ જ તમને આ બધું કરાવડાવે છે. શું એ કરાવડાવશે ખરું, પછી કર્યા પછી જે પરિણામ આવે, ધારો શાક લેવા ગયા તો કાકડી લઈ આવ્યા તો કડવી નીકળી, તે કડવી નીકળી તે ઘડીએ કહેવાનું કે હવે અહીંયા આગળ નિષ્કામ થઈ જાઓ, ફળની આશા હવે નહીં ના રાખો, હવે સ્વીકારો, એક્સેપ્ટ કરો, કરેક્ટ છે એમ કરીને ત્યાં એને સ્વીકારો. પહેલેથી નિષ્કામ થઈ જાવ તો કયું કામ જ ના થાય, માણસથી થાય. નજીક કરું. એટલે આપણા ધાર્યા પ્રમાણે જો પરિણામ નહીં આવે તો ત્યાં નિષ્કામતા આવે. ધાર્યા પ્રમાણે આવે કે ધાર્યા પ્રમાણે ના આવે, બંને વખતે ફળની આશા નથી. જે બન્યું એ કરેક્ટ, એક્સેપ્ટ. રાઈટ, એક્સેપ્ટ, રાઈટ. આપણે એને વ્યવસ્થિત કહ્યું દાદાએ. જે બને એ સારા માટે. સારા માટે નહીં, પાછું શું એ પાછું મન નહીં માનતું. બન્યું એ કરેક્ટ, ન્યાય, એક્ઝેક્ટ બરાબર, જે બન્યું તે ન્યાય છે જ નહીં, રોંગ. ન્યાય જ છે, અન્યાય છે જ નહીં. બંને રાય વ્યવસ્થિત કહ્યું દાદાએ. વન્સ હેપન એટલે હેપન. જરાક ઊંચું કર બોલે. જરાક just cut down the input a little bit. સમજાયું ને? એટલે અકર્મ જે કહેવામાં આવે છે કર્મ કરવા છતાં કર્મ દશા, ગીતામાં કહ્યું છે ને અર્જુનમાં. કરતા ભાવ વગર કરો તેને કર્મ કહ્યું. કરતા ભાવ ન હોય તે અકર્મ. એટલે અકર્તા થાય એટલે અકર્મ હા, એને જ કર્મ આવવાનું છે. કહ્યું. કર્મ કરવા છતાં એ તમને કર્મ બંધાતું નથી એટલે એને કર્મ દશા કહી. રાઈટ. કરતા ભાવથી કર્મ બંધાય છે, તમે કરતા જ નથી, વ્યવસ્થિત કરતા છે તો તમે કર્મ નથી માનતા, એને અકર્મ દશા કહે છે. આ બધા મહાત્મા બધાને અકર્મ દશામાં આવી જવાય છે. હવે કહે છે રાગ દ્વેષ જ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. રાગ દ્વેષ ને અજ્ઞાન. જૈનિઝમમાં રાગ દ્વેષ ને અજ્ઞાનથી કર્મ બંધનું મૂળ કારણ કહ્યું છે. જી. સંસારનું મૂળ કારણ જ રાગ દ્વેષ ને અજ્ઞાન, અને વેદાંતમાં મળ વિક્ષેપ ને અજ્ઞાન મૂળ કારણ કહ્યું છે. એટલે ના હું મારું નહીં પણ હું જે નથી તેને હું માનું તેને અજ્ઞાન. એટલે હું પ્રાણલાલ નથી છતાં હું પ્રાણલાલ છું માનું તેનું નામ અજ્ઞાન. મૂળ અજ્ઞાન આને કહ્યું છે. પછી એથી આગળ મારું નથી તેને મારું માનવું, એ અજ્ઞાન આગળ વધી ગયો તો પછી હું પણ આની વાત છે. પોતે જ દરઅસલ આત્મા છે છતાં એ નથી ખ્યાલ રહેતો પણ હું આ પ્રાણલાલ છે એવું માને છે, એને અજ્ઞાન કહ્યું. મૂળ અહીંથી અજ્ઞાનની શરૂઆત અહીંથી છે. મુખ્ય કર્મની ગ્રંથ, મુખ્ય ગ્રંથિ. ત્યાંથી જ અજ્ઞાન શરૂ થાય છે, કર્મ બંધાનું શરૂ થાય છે. મૂળ અહીંથી છે અજ્ઞાન. કા રાગ દ્વેષ જાય તો એ અજ્ઞાન જાય, કા અજ્ઞાન જાય તો રાગ દ્વેષ જાય. આધાર બધાનું અજ્ઞાન છે. મૂળ આધાર, સંસારનો આધાર અજ્ઞાન છે. અને રાગદ્વેષ નહીં હોવો એ ક્યારે કહી શકાય કે મને રાગદ્વેષ નથી? બધી વસ્તુમાં સમાનતા એ કે બધી વસ્તુ એક જે હોય તે જે પ્રમાણે મળે તે પ્રમાણે સમજી લેવી? ના, એવું નથી. આપણે ક્યારે કહી શકીએ મને રાગદ્વેષ નથી? રાગદ્વેષ કોને કહેવામાં આવે? જ્યાં સુધી હું હસમુખભાઈ છું ત્યાં સુધી રાગ દ્વેષ થવાના જ. બહાર કશું ના, પણ અંદર તો રહેવાનું. તે તો અહંકાર ને. હસમુખભાઈ છું એ તો એક અહંકાર છે ને. અહંકાર છે ને. પછી એ અહંકારના જ્યાં સુધી આધાર છે ત્યાં સુધી પછી આ હસમુખભાઈને જે કંઈ થાય એને હું મને જ થાય છે એવું રહે. જ્યારે જ્ઞાન થાય ને ત્યારે આ બધું રાગદ્વેષ લાગ રહે ખરું, પણ તે હસમુખભાઈને છે, પોતાને નહીં. શું એટલે પછી એ રાગદ્વેષ ખરતા જાય છે, છૂટતા જાય છે.
જ્ઞાન થાય પછી એકદમ ધાડ કરીને બધું ખલાસ નથી જતું, પણ અહીં પહેલું અહીંથી છૂટું પડે છે. શું હસમુખભાઈને થાય છે, મને નહીં. એટલે તમે એના કરતા નથી થતા, એટલે તમે નવા કર્મ નથી બંધાતા, પણ પાછલું આવે તો ખરું. ત્યાં જ અવેરનેસ તમને રહે કે આ મને નથી, આ હસમુખભાઈને છે. એટલે જે પાછળ જે કરેલા હોય તે તો ભોગવા પડે જ છે, રાઈટ? યા પણ નવા બંધાતા બંધ થઈ જાય. હવા બનતી જાય, પણ પાછળના તો આવવાના જ, એ તો ભોગવવા પડવાના જ. કેમ? આવવાના પણ એ જે પાછળના જે આપણા કર્મો હોય છે એને આપણે ખલાસ કરી શકીએ ભોગવ્યા વગર, કે તપસ્યાથી કે એનો ભક્તિથી કે કોઈ રીતે? એવું છે કે જે દેખાવમાં આવવાનું છે ને, દેખાવમાં ઇફેક્ટ એને જ ફેરફાર ના કરાય. ધારો કે તમને જ ધારો કે અમે દાળ કાઢી તો એ આ કાઢવાના નિમિત્તને ખસેડાય નહીં, પણ એના ભોગવટામાં અમારો ફેરફાર 100% જ હોઈ શકે. પેલું અજ્ઞાન દશામાં મને થયું, મને દુખે છે કે એવું આ હોય, અહીંયા એવું ના હોય. હું શુદ્ધાત્મા છું, પોતે જ્ઞાનમાં જ રહે, જાણપણામાં જ રહે. અને આ કોને દુખે છે? દાળને દુખે છે, જુદું રહે. એટલે જે થવાનું તે થવાનું, પડે એની પાછળ આપણને સફરિંગ દૂર થઈ જાય. ભગવાન મહાવીરને નતું કાનમાં નાખ્યું હતું, કૃષ્ણ ભગવાને બધાને આવ્યું હતું કંઈક નું કંઈક. શું પણ એમને અંદર ના હોય કશું ભોગવટો. એટલે એ બહુ મોટો લાભ થાય છે જ્ઞાનનો. એ તો ખાસ વસ્તુ. તો જ કર્મ ના બંધાય ને. ભોગવટામાં તો પાછું થઈ જાય રાગ દ્વેષ, પેલું જુદું રાખે છે. કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે એક વખત કે આટલું બધું દુર્યોધને કર્યું ખરાબ કાર્ય અને અર્જુને સારા કાર્ય કર્યા, તે છતાં કૃષ્ણ ભગવાન કહે છે ગીતામાં કે મને અર્જુન પ્રત્યે રાગ નથી અને દુર્યોધન પ્રત્યે દ્વેષ નથી. મને હું બધી રીતે તટસ્થ છું અને સત્યના માર્ગે છું. એટલે આટલું દુર્યોધન આટલું ખરાબ કર્યું તે છતાં એના પ્રત્યે દ્વેષ નથી, અને અર્જુન આટલું સારું કરે છે તો પણ રાગ નથી. એટલે શા માટે? એટલે કે એની સમજ શું? પોતે જ્ઞાની હતા કૃષ્ણ ભગવાન, રાગી દ્વેષી નતા. જ્ઞાન હતું, આત્મજ્ઞાનની વાત તો હતી જ. ત્યારે આટલું અર્જુનને આટલું આપ્યું. એ વાસુદેવ હતા. શું એટલે શું વાસુદેવ? એટલે નરમાંથી નારાયણ પદમાં આવેલા, આત્માનું તો ભાન થયેલું જ હતું એમને. શું સમાથી નારાયણ? નરમાંથી નારાયણ, નરમાંથી નારાયણ. વાસુદેવ પદ કહેવાય, ઘણું ઊંચું પદ કહેવાય. મોક્ષના સિક્કા વાળા બધા. શું અને જ્ઞાન સાથે જ્ઞાની હતા એ પોતે, આત્મજ્ઞાની. એટલે આટલું તો હોય જ ને. પણ દુર્યોધન આટલા ખરાબ કાર્યો એ જુએ નહીં ને, આ બધું આ કર્મનો હિસાબ છે. એ પણ કર્મના, એ પણ એ નિમિત્ત હતો દુર્યોધન. એનો અર્થ એમ થયો જેવું પોતે અર્જુને શીખવાડે છે કે તા યુદ્ધ કરવાનું તું નિમિત્ત છું, તે દુર્યોધન માટે નહીં. સેમ જ છે ને. તું આ યુદ્ધનો કરતા નથી, તું નિમિત્ત છું કે છે ને ગીતામાં. જે જેવો અર્જુન નિમિત્ત છે લડવા વાળો, એવો તો પેલો દુર્યોધને લડાવનારો નિમિત્ત જ ને. એ જ્ઞાન હોય જ એમને. પેલાને ઉપદેશ આલે છે તો એમને પોતાને સમજણ હોય. તો આ દુનિયામાં ઘણા લોકો ખરાબ કાર્ય કરતા હોય તો તેને પ્રત્યે આપણે પણ દ્વેષ નહીં હોવો જોઈએ ને. ના, આપણે હવે જ્ઞાનથી જોઈએ તો આ બધા નિમિત્ત જ છે. બધા પ્રત્યે સમાન પ્રેમ, સરખું શુદ્ધાત્મા જ જોવાના. પછી પ્રેમ ને બધું આવી ગયું એમાં, બધું જ આવી ગયું, સહજ આવી ગયું. પછી આવે આત્મા સ્વરૂપે જોશો તો જ. એટલે તો કૃષ્ણ ભગવાન અર્જુને કહ્યું ને કે તું આ બધા કાકા મામા દાદા ભાઈ ગુરુ આ નોય, આ બધા આત્મા જ છે અને તું આત્મા છે. એ દ્રષ્ટિથી તું જો બધાને. અને આત્મા તું આત્મા છે, નહીં આત્મા છે. આત્મા મરતો નથી, મારતો નથી. આ દ્રષ્ટિથી જો બધાને. લડ, તારું કર્મ આવી પડેલું છું, છોડશે નહીં તને. તું ના પાડે છે પણ આ થયા વગર રહેશે નહીં.
આટલા બધાને માર્યા પછી પણ એમને કર્મ નથી બંધાતું, રાઈટ? અર્જુન નથી બંધાતું. એનું કારણ શું? અકર્તા થઈને કરે છે. મેં તો નરકે જવું જ પડે ને આટલા બધા મન નાખે. ક્યાં ગયો તો મૂક્યો અર્જુન? એક ભાઈ મોક્ષે ગયો શું? બચી ગયો નહીં, નહીં તો બંધ પડી ગયો તો છૂટકો જ નહીં, નરકે જ જવું પડે. પણ આત્મા બધાને આત્મા સ્વરૂપે જોયા, બધા દિવ્ય ચક્ષુ આપ્યા છે એને. પછી નેમિનાથ ભગવાન પાસે જઈને છેલ્લું બાકી હતું એ પૂરું કર્યું, કેવળ જ્ઞાનથી મોક્ષે ગયો. પણ આટલું હચવાઈ ગયું આટલો સમય એનો, નહીં તો કેટલું ભારે બાંધી થાય. આખી પૃથ્વી પુરુષ વિહોણી થઈ ગયેલી, એટલો મોટો સંહાર, એટલું મોટું યુદ્ધ થયેલું મહાભારતમાં, જીવતું હતું. ઘણા કહે કે ઘણા લોકો હજી એમ હો કહેવા વાળા નીકળે છે કે એ તો બધી વાર્તાઓ છે, સાચું નથી બન્યું કંઈ. ઘણા આપણે આધ્યાત્મિક રીતે ઘણાને વાત કરી હતી કે યસ એ વસ્તુ બનવી પડે. ઘણા એમ કહે કે હિસ્ટ્રીમાં નહીં મળે, there is no history behind it એમ. So the history does not go that far. એ તો રામાયણ, મહાભારત અને બીજા બધા પણ ઘણા એનો આધ્યાત્મિક બાબતમાં લોકોનું કહેવું છે. સાચી વસ્તુ શું છે? હિસ્ટ્રી તો છે જ ને. થોડું આમ તેમ આગું પાછું થાય પણ હિસ્ટ્રી તો છે. So it was a fact that the war did take place. હા, બધું જ છે. ના માનવું એના માટે તો આપણે કોઈ ઉપાય જ ઉપાય નથી. જ નથી. yes. માનવું આપણે આગ્રહ કરી તો કરાય નહીં, પણ કંઈક બી તમે સ્વીકારો તો સ્વીકારો, ના સ્વીકારો તો નહીં. આ તો આપણને લાગે હજુ 500 વર્ષ પછી કે આઈન્સ્ટાઈનની હિસ્ટ્રી છે જ નહીં, આ તો લોકો બનાવેલી વાત છે, લખેલી વાત છે. કોણ પુરાવો? પછી કશું ના મળે. છતાં તો માનવું હોય તો માને, ના માનવું તો કંઈ કોઈને બળજબરીની તો વાત જ નથી. 5000 લાખો કરોડો લોકો માને છે ને એના જીવનમાં શાંતિ થાય છે. સાચી વાત હોય તો જ થાય, ને એટલી થતી હશે શું? તો અર્જુનને પણ છેવટે કેવળ જ્ઞાન મળે છે એમ. મોક્ષે ગયા અર્જુન, પાછી પાંડવ મોક્ષે ગયા. એટલે તે જન્મમાં જ મળે છે કે પછીથી? એ જન્મમાં. આ પેલું કે છે ને હિમાલયમાં જઈને હાડ ગાળ્યા ઉગડે એવું સ્વર્ગે ગયા રામ છે. હિમાલયમાં કે મરવા નતા ગયા, નેમિનાથ ભગવાન પાસે ગયા હતા. ક્યાં ગયા હતા? નેમિનાથ ભગવાન. અને એના ટાઈમમાં આ તીર્થંકર ભગવાન હતા નેમિનાથ, એમની પાસે જાય છે. પછી દ્વારકા પડી, બધું ખલાસ થઈ ગયું ને બધા ભાઈઓ જાય છે? 5 જાય છે. મજમાં. એ બધા ભાઈઓને મોક્ષ મળે છે. એટલે તીર્થંકર ભગવાન હંમેશા હોય જ છે. હંમેશા એટલે એ કાળમાં હતા, ઓલવેઝ તો ના હોય. અત્યારે નથી ના, અત્યારે અહીંયા નથી, આપણી પૃથ્વી પર નથી. તો મોક્ષ માટે ક્યાં જવું પડે? મહાયુદ્ધ ક્ષેત્રમાં છે સિમંદર સ્વામી ભગવાન, બીજા પ્લેનેટ ઉપર, ત્યાંથી જવાય. ત્યાં જવાય, ત્યાંથી મોક્ષ મળે છે. પણ અહીંયા પહેલો મોક્ષ તો અહીંથી જ થાય ને. અહીંયા પહેલો જીવન મુક્ત દશા, જીવતા જ મોક્ષ પહેલો અહીંયા થાય. મોક્ષ એટલે સર્વ દુઃખોથી મુક્તિ. અજ્ઞાનથી મુક્તિ થાય એટલે તમામ દુઃખોથી મુક્તિ થાય. એટલે દુઃખો આવે પણ હસમુખ ના આવે, મને આવે એવું ના રહેશું. એટલે ભોગવટો ના રહે, પોતાની અંદર ભોગવટો ના, બહાર તો આવે તો કોઈને છોડે નહીં. કૃષ્ણ ભગવાને ના છોડે, મહાવીર ભગવાન ના છોડે, રામદેવ ના છોડે. પણ એક વખત એ આપણે અહીંયાથી મોક્ષ લઈ લીધો પછી કેવળ જ્ઞાન માટે જો અહીંયા તીર્થંકર સ્વામી નહીં હોય તો એ કેવી રીતે મળી શકે? ત્યાં જવાય કે? હા, જવાય ને. ત્યાં સુધી લેવલ આવ્યું એટલે ઓટોમેટિક બીજું પગથિયું આવ્યું પૂરું, એની મેળે જ આવે. એની મેળ જ આવે. પછી ભલા આપણે અહીંયા તો આત્મજ્ઞાન અને બધા કર્મના બંધનો રાગ દ્વેષમાંથી છૂટવાની આપણે અહીંયા આટલી તૈયારી કરવાની છે, બસ ઓટોમેટિક પેલું આવે જ. આપણે ટિકિટ લીધી, શું પેલું રિઝર્વેશન કરાયું, પછી તમે પ્લેનમાં બેઠા તો તમારું સ્ટેશન આવે કે ના આવે?
એમના જેવું છે. એટલે આ પ્લાનેટમાં જવા જોઈએ તીર્થંકર સ્વામી એવું કંઈ નહીં. બીજા પ્લાનેટમાં હોય તો પણ આપણને મળી શકે. હા, મળી શકે ને. ત્યાં પહોંચવાની વાત છે. એ પણ ફિઝિકલ પ્લાનેટ જ છે કે સૂક્ષ્મ ફિઝિકલ છે, ફિઝિકલ પ્લાનેટ સેમ જ? બધું છે આપણા જેવું. હવે ઘણું દૂર છે. જ્ઞાનીઓને એ એસ્ટ્રલ બોડીથી ત્યાં જઈ શકે. એને આહારક શરીર કહેવાય છે. સૂક્ષ્મ શરીરથી એ લોકો ત્યાં બોડીથી ત્યાં જઈ શકે. એ પ્લેનેટમાં વાતો કરી શકે, પ્રશ્ન બધું કરી શકે. દાદાને એ થયેલું અનુસંધાન. દાદા બાબા એ કહેતા મને જે કંઈ જ્ઞાન મળ્યું છે એમની પાસેથી જ મળેલું છે. એટલે આટલું સ્પીડી ને આટલું ક્રિયાકારી થાય છે. મારું પોતાના ખિસ્સાનું છે મેં ચૂકું કહેતા હતા. એટલે જે પ્રકાશ મળેલો દાદા ભગવાનને શરૂઆતમાં 58 તે ત્યાંથી મળેલો. હા, પ્રકાશ લોકો આ ફિઝિકલ પ્રકાશ નથી પણ જ્ઞાન પ્રકાશ. જ્ઞાન પ્રકાશ અર્જુનને જેમ જ્ઞાન દર્શન થયું તે રીતે. હા, જ્ઞાન દર્શન. હા, એવું બધું તમારું લેવલ બાકી છે. ત્યાં તક પૂછું. ડાક્ટર કે તાબે રહેવું પડે. એક જમ્યા પછી બધી એન્ટીબાયોટિક્સ લેજો. સારું જમવાનું પાછું પેલું નહીં આ તો બધું લિક્વિડ એવું બધું સેમી સોલ્યુટ. સત્તાને માને કરવું પડે. બચુલાલ કેમ કરવું ના પડે? જ્ઞાનમાં અમે કહીએ એવું એમને કરવાનું પડે. આ તો દો પૂતગલનું કામ કરે છે. બધું હિસાબ બધા હોય એટલા. ભગવાને નહીં કાનમાં બરું નોખ્યા હતા, ઠૂક્યા હતા. પછી 6 મહિના સુધી હવે તો આ અંદર જતું રહે એટલે તો શું કરે? એટલે તો એમને બધા જંગલમાં તો બધું વિચાર્યા કરે ગામ શું 6 મહિના સુધી કેટલું પેન થતું હશે. પણ જ્ઞાનમાં એટલે અંદર અડે નહીં. પછી એક બહુ વિચક્ષણ વૈદસ હોય એને ખબર પડી આ ભગવાનના હાસ્યમાં ફેર છે કે છે પહેલાં જો મુક્ત નથી કાંઈ છે. એટલે તપાસ કરીને ખબર પડી કે આ તો કંઈક શલ્ય છે, ફોરેન બોડી. પછી એને હવે એની રીતે એક્સટ્રેક્ટ કર્યો હશે, કાઢ્યું. કાઢે ત્યાં 6 મહિના સુધી અંદર રહેલી વસ્તુ બહાર કાઢે કેટલું પેન થાય. ત્યારે ઓછા બધા એનેસ્થેશિયા હતા. ENT સર્જન્સ કાઢી આણંદ તે બહુ ચીસ પડી હતી મોટી પતરા ચીસ પડી હતી. આખત પાણી તો રિફ્લેક્સલી નીકળી જાય પણ એમને અંદર કશું નહોતું મોટું છૂટા નહોતા. પણ જે ના દેખાય ને ઘણાને એવું લાગ્યું કે અરે આ તો ભગવાન તો ચીસ પાડે છે ને રડે છે કે એમને એનું જ્ઞાન છે કે એવું ઊંધું અર્થ કરે. તો ભગવાન જેની દ્રષ્ટિ ઊંધી હોય તો ભગવાનને ઊંધું જોયા વગર ના રહે. અને જેને આવડી હોય તો દેખાય કે ભાઈ આ તો મહી અમને અડી નથી. 12.5 વર્ષ શું કર્યું ભગવાને? 12.5 વર્ષ મોહન રહ્યા. ભગવાને શું કર્યું 12.5 વર્ષની અંદર? એવું શું કર્યું? એમણે પોતાના જ એક પૂતગલને જ જોયા કર્યું છે. એવું કશું કર્યું નથી. પોતાના જ પૂતગલને જોયા કર્યું છે. એની અંદર મન શું કરે છે, બુદ્ધિ શું કરે, ચિત્ત શું કરે, અહંકાર શું કરે છે, અંતસ્કરણ, ક્રોધ, માન, માયા, લોભ, છેલ્લા જે સંજનન રૂપી પરમાણુનું એટેચમેન્ટ હતું તે જોવાથી પછી છેલ્લે જતું રહે, ખાલી ખરી પડે. બીજું કશું કર્યું નથી હમણાં. બહાર કશું જોવાનું ટાઈમ જ નહોતું, મય જોયા કરતા હતા. પોતાની અંદરને બધા જ પર્યાયોને જોયા કરતા ત્યાં જાગ્યા. તો આ લોકો સ્થૂળ દેહને માં લઈ જાય છે. તો શરીર તો ઊંઘી જાય કલાક અડધો કલાક
એની સાથે જરૂરિયાત હોય તો ઊંઘે કે ના ઊંઘે એની કંઈ લેવા દેવા નથી, પણ ભાઈ જાગ્રત હતા એ મહત્વની વસ્તુ છે. આ પોતાની ભાષા મળી જાય. ભગવાને બહુ કષ્ટ પડે અને બહુ તપ કરવા મળે. ભગવાને નિરંતર પરમાનંદમાં રહે એને વળી તપ શું કશું. આ અમને નહીં અડતું તો એમને જીવન તો કેવું રહેતું હશે. આપણે બાહ્ય દ્રષ્ટિવાળાને લાગે ભગવાન આવું તો ગાડા પગે ચાલે કેવી લીખ્યું હશે કે કેવું થયું હશે. એટલે આપણે બાહ્ય દ્રષ્ટિ જે અંદર શું હોય એ ખબર ના પડે. ચાલો ફાઇલ પતાવીએ. પણ તોય આપણને એમ થાય કે મારા થઈ જશે, મારાથી રહેવાતું નથી. તો કે એના કરતાં આપણે વિરોધ કરવો, એનો પ્રકૃતિનો વિરોધ. બસ પ્રકૃતિનો વિરોધ છે અમારો. પછી ફ્રસ્ટ્રેશન ના લાગે, હેલ્પલેસનેસ ના લાગે. આપણે વિરોધ, આપણે તો છૂટા પડી જ ગયા, આપણો વોટ જુદો પડી ગયો. અને પછી એ ખાલી ધીમે ધીમે કરતા આપણે જ્યારે એમ કહીએ છીએ કે આવું ન હોય તો સારું, એ આપણે માઇલ્ડ ફોર્મમાં. હા આ તો સ્ટ્રોંગ સામે ઊભા રહી ગયા. આપણે વિરોધ કરીએ છીએ ત્યારે બહુ સ્ટ્રોંગલી કરીએ છીએ. ધેટ ઇઝ ધ ડિફરન્સ. ધેટ ઇઝ ધ ડિફરન્સ. અને એમાં છે ને આમાં બધી વચ્ચે બુદ્ધિનું ચક્કર ચાલે છે. આ પેલા બધા એડજસ્ટમેન્ટ છે ને, આવું ના હોય આ ના હોય તો સાહેબ બધા બુદ્ધિ, આમાં તો પ્રજ્ઞાનું જ આવે છે. એ ના વિરોધ જ જોશ વધારે હશે. સેપરેટ જ થઈ ગયા. આપણે કુસુમબેનથી સેપરેટ થઈને ઉભા રહી ગયા. એ બહુ કામ કરે છે. એટલે આવું ન હોય તો સારું એના કરતા પણ વિરોધ. વિરોધ એટલે આપણે કહેવાનું જ કુસુમ મારો વિરોધ છે, અમારો 100% વિરોધ છે. તું આ કરે છે પણ અમારો વિરોધ છે. પછી નિર્માએ ત્રણ સેન્ટેન્સમાં 12મી આપવાનું કામ કરતા હતા ને, તો કે 3 સેન્ટેન્સમાં હું તમને અક્રમનું એક્સટ્રેક્ટ આપી દઉં. એને પેલું ઉપોદઘાતને બધું લખતા ને એટલે બધું એને આખી 12મી આપવાની એમને હતી જ મેમરીમાં. આપણે જે કોમ્પ્યુટર મેમરી હોય છે ને એ આખી જ હતી, બધી જ આખી. કે 3 સેન્ટેન્સ છે. તો કે નંબર 1 તો કે ભૂલ થયા કરતી હોય, પ્રકૃતિ ભૂલ કરતી હોય અને તમને ખબર ના પડે તો એ આવરણો ખાલી નથી થતા, એટલે પૂરેપૂરો ડિસ્ચાર્જ નથી થતો. આવરણો રહે છે, એ પરમાણુના આવરણ પડ્યા રહે છે અંદર. પછી નંબર 2 કે તમને ખબર પડે છે કે આ ભૂલ થાય છે, ખબર પડે છે તો તમે થોડું બેનિફિટ મળે છે, થોડી અંશે આવરણો ખાલી થાય છે. નંબર 3 તો કે તમને ખબર પડે છે કે આ ભૂલ થાય છે અને પછી તમે એનો જબરજસ્ત વિરોધ કરો અને છતાંય પ્રકૃતિ કર્યા કરતી હોય તોય તમે 100% જીતી ગયા છો. બસ પછી બીજું પકડવાની જરૂર નથી કે હવે આ પ્રકૃતિ આવું કરે, આવું ના કરે. એમાં હાથ ગાળવા જેવું નથી. આપણે આપણી શ્રદ્ધા, આપણું જ્ઞાન, એ આપણે આપણું સ્ટેન્ડ આપણે પકડી રાખીએ છીએ કે શું તું કે આ તું જે કરી કર, અમારો વિરોધ છે. ખાસ તો જે આપણે ધ્યેય વિરુદ્ધની બધી વાતો કરાવતું હોય, લોકોની ભૂલો બતાડે, ઇમોશનલ કરે, ચિંતા કરાવે, બળતરા કરાવે, ક્રોધ, માન, ગર્વ રસમાં પડે, પછી આ ખાવાની બધી વૃત્તિઓ, પીવાની વૃત્તિઓ, મજા કરી લેવાની વૃત્તિઓ, તો કે વિરોધ છે. મેં પ્રકૃતિ કીધું એટલે પ્રકૃતિ એટલે શું? માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ. પ્રકૃતિ what do you mean? પ્રકૃતિ એક સ્થૂળ પ્રકૃતિ આવે છે, જેમાં બધી ટેવ છે, સ્થૂળ ટેવો, ઉઠવાની, બેસવાની, આરામ કરવાની, કોઈની આળસવાળી હોય, કોઈની દોડાદોડી વાળી હોય, કોઈને વધારે ખાઈ લેવાની હોય, કોઈને બપોરે સુવા જોઈએ, કોઈને ના જોવે, કોઈને સાંજના આવી રીતે. એ બધી સ્થૂળ પ્રકૃતિ છે જે આ મનની છે. બોલવાની પાછી પ્રકૃતિ છે. પછી એવી રીતે સૂક્ષ્મ પણ પ્રકૃતિ છે. એમાં પછી કશાય ભાવ બધા આવે છે. ક્રોધમાં So પ્રકૃતિ deals with the matter. મેટરનું જ આખું આ બને. આખું મેટરની સાથે જે વિભાવ થયેલો છે, જે રિએક્શન આવ્યું છે, એની જ આ પ્રકૃતિ બનેલી છે. તો પ્રકૃતિ- જળ પરમાણુ જ છે, Right. પણ જળ પરમાણુ કેવા છે તો કે મિશ્ર ચેતન વાળા છે, એટલે ચેતન ભાવને પામેલા છે, વિભાવ થયેલા છે, સ્વાભાવિક નથી, નોર્મલ નેચરલ નથી. વિભાવ થયેલા બધા જળ પરમાણુ છે, એની આ પ્રકૃતિ બનેલી છે. They used to be normal, but right now they're યા abnormal. એ યુઝ ટુ બી નોર્મલ, પણ આ આવ્યું છે ને જે રિએક્શન ઊભું થયું છે એના હિસાબે અબનોર્મલ થઈને ઊભી રહી છે. Right. એટલે એ રિએક્શન જતું રહે તો અબનોર્મલિટી પછી નોર્મલ થઈ જાય. Otherwise, Jod itself is pure in itself, યા સર બરોબર છે, right? રાઈટ. So, when you say પ્રકૃતિ એનો વિરોધ કરે છે, it means પ્રકૃતિ કરે છે ને તે જ પ્રકૃતિ પાછો એનો વિરોધ કરે છે. એ વિરોધ
તો વિરોધ કરે છે, પણ વિરોધ પ્રજ્ઞાની લાઇટમાં થાય છે. ચલણ પ્રજ્ઞાનું છે, પ્રકૃતિનું નથી. કામ કરનારા તો એના જ છે. પેલા અંધારું હતું ને, તો ચાલનારા તો એના જ હતા, પણ અંધારું હતું એટલે બધે અથડાત હતા. પછી લાઇટ આવી ગઈ એટલે લાઇટ નથી ચાલતી, ચાલે છે પાછો એના જ. લાઇટ આવી ગઈ છે એટલે પ્રોપર ચાલે છે, અથડાતા નથી. પણ છતાંય કહેવાય શું તો કે આના હિસાબે ભાઈ લાઇટ છે એટલે અથડાતા નથી. આત્મજ્ઞાનથી થાય છે. હા, પ્રજ્ઞા આત્મજ્ઞાનથી થાય છે. એટલે એક વખત જ્ઞાન લીધા પછી ચલણ આત્મજ્ઞાન હોય છે. ચોક્કસ આવે જ છે, મોડું વેલું પાછું. તમારી શ્રદ્ધામાં રહેવું જોઈએ. આ જ્ઞાન જે જ્ઞાન આપે છે, 5 આજ્ઞા સમજાવે છે, એ તમારી શ્રદ્ધામાં, તમારી બિલીફમાં રહેવું જોઈએ કે ના આમાં મારે રહેવું જ છે. ઓછું વધતું રહેવાય, ઇટ્સ ઓલ ટુગેધર ડિફરન્ટ મેટર. પણ આપણી ભાવના શું છે, આપણી શ્રદ્ધા શું છે, તો કે ના આમાં મારે રહેવું છે, તો આવે જ છે એનું. પછી છેલ્લે એનું ચલણ તો આવી જ જાય છે પાછું, ગમે એટલું થાય ને તો. કારણ કે આ તો પેલું ભરેલો માલ છે, અપ એન્ડ ડાઉન વાળો છે. અપ આવે ને તો એ જબરજસ્ત ફૂલ ફોર્સમાં આવે ને ત્યાં પણ લાગે કે બધું જતું રહ્યું, જ્ઞાન જતું રહ્યું. પણ અપ એન્ડ ડાઉન વાળું છે તો ફરી પાછું એનો ફોર્સ ઓછો થાય ત્યારે આ તો છે જ પાછળ, એ તો બેઠું જ છે, એને ખૈરાન એને છે જ ને, એ ત્યારે પાછું એનું આવે જ છે. આ ટેમ્પરરી સ્વભાવનું છે, પેલું જ્ઞાન એ પરમનન્ટ છે. પણ છતાંય બહુ કન્ડિશન માઇન્ડ નહીં કરતા, કારણ કે આપણે બધી પછી ખરેખર લેવા બેસીએ તો પછી આખું થાય કે આ શું ને આ શું ને. એટલે વિથ એકદમ ફ્રી માઇન્ડ સાથે. સમર્પણ વિધિમાં શું કરવાનું હોય? સમર્પણ વિધિમાં બધું ભાવથી અર્પણ કરવાનું છે. આપણે કેમ દાદાએ કે ભાઈ અમારી પાસે તમારે પાત્રતા નથી જોતા, પણ તમે હું કંઈ જાણતો નથી, તમારો લોટો ખાલી કરીને આવજો ભાઈ, નહીંતર અમારું ગમે એટલું અમૃત હશે પણ બહાર રેડાઈ જશે કે છે. એટલે જાણતો નથી તો કે ભાઈ અમે તો બધું બહુ જાણીએ છીએ ને, ધંધાનું જાણીએ ને, રસોઈ કરતા જાણીએ, તો કે એ ભલે જાણતા, અમને વાંધો નથી, પણ આત્મા સંબંધી મારું જ્ઞાન 0 છે એમ કહીને બેસજો કે છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર જાણતા હોય તો શું કરવાનું? પછી જાણતા આપણે આવ્યું એ તો શબ્દમાં જાણ્યું. જાણેલું કોને કહેવાય? કે જે અનુભવમાં આવે એને જાણ્યું કહેવાય. આ તો શબ્દમાં જાણ્યું. શબ્દમાં તો ઘણી બધી વસ્તુ જાણેલી છે, શબ્દમાં જાણવાનું ના કામ લાગે. આત્મજ્ઞાન જાણ્યું એ કહેવાય કે તમારા કશાય ઓછા થાય, અંતર શાંતિ વધે, આનંદ વધે. ગમે તેવા સંજોગો આપણા લાઈફમાં આવે પણ આપણી અંદરની સ્થિરતા ના ડગે, એને જ્ઞાન ખરેખરું જાણ્યું કહેવાય. બાકી બધી શબ્દો છે. પછી તો કે જો એવું અચીવ થયું છે, એવું અચીવ થયું હોય તો પછી શાંતિ છે, તો પછી કાંઈ નવી પ્રાપ્તિ કરવાની જ નથી. એવું અચીવ ના થયું હોય તો પછી આપણે પ્રાપ્તિ કરવા આવીએ છીએ, તો પછી આપણે આ જૂનું જ્ઞાન જે છે, અમે એમ નથી કહેતા કે તમે બધું તમારું જૂનું ફેંકી દો, પણ એટલું તો રાખવું જ પડશે કે આ જૂનું જ્ઞાન મારા કામમાં નથી આવ્યું, કહે મારા કશાય ઓછા થાય, મારી પ્રગતિ થાય એ માટે નથી આ મને હેલ્પ કરી. એટલે હવે એને અત્યારે હું સાઈડમાં મૂકું છું. એને પછી કમ્પેરિઝન કરવાની કે આ વાત દાદા શું કહે છે ને શાસ્ત્ર શું કહે છે, એ બધી બુદ્ધિની જૂથામણ છે. અને બુદ્ધિની જૂથામણથી કોઈ દિવસ આપણે આત્માની નજીક શું ચાખીએ ના થાય, એનું કામ જ નહીં. એટલે દાદા કહેતા જ્ઞાન લો એ દિવસે બુદ્ધિને કહી દેવાનું પિયર જા બા. હા, કંચન મેં તો ઘણી વાર પિયર ગયા છે, પણ આ બુદ્ધિ તો અનંત અવતારથી પિયર નથી ગઈ, જોડે ને જોડે જ જાય જ નહીં. તો એ તો સમજે છે હું ગઈ તો પતી ગયું, તો આવી જશે પેલું. હા, એટલે જાય નહીં. આપણને એના વગર ફાવતું નથી, એટલે પાછું આપણે બોલાવી જતી હોય કે ના ના રહેવા દે ભાઈ, મારું સંસાર કેવી રીતે ચાલશે. હા, ત્યારે હવે નહીં. એટલે આજે કે છે, આજે બુદ્ધિને કે છે પિયર જા, એ તો બુદ્ધિ તો શું ડખો કર્યા વગર રહે જ નહીં. દાદા એક દાખલો આપતા, એ કે છે કે તમારા વાઈફ કે છે પિયર ગયા હોય, પછી ત્યાં ફોન કરો કે ભાઈ તું આવી જા પાછી. તો કેમ? તો કે કાલે બધા મહેમાન આવવાના છે. તો કે આવી તો જાઉં છું, પણ તમે થોડું દહીં પેલું મેળવી નાખજો, ભાઈ કઢી બનાવવી પડશે ને. તમે કે ભાઈ દહીં કેવી રીતે કરવાનું, કેવી રીતે મેળવવાનું? તો કે તો દૂધને થોડું ગરમ કરજો અને એમાં 1 ચમચી દહીં નાખજો. પછી મારે શું કરવાનું? તો કે પછી તમે સૂઈ જજો, આટલું કરી નાખજો. પછી મારે કંઈ નહીં કરવાનું? તો કે ના તમારે કંઈ હવે કંઈ કરતા નહીં, તમે એમને એમ દહીં થઈ જશો કે એમને તમે સૂઈ જશો. સૂઈ જાય પણ પછી અડધી રાતે ઉઠી જાય અને થશે કે આ એમને મારું આવું દૂધ પ્રવાહીનું આવું જાડું સોલિડ કેવી રીતે થાય? લાવું ચેક કરી આવું જરા.
ચેક કરીને પેલું દહીંવાળું વાસણ હોય ને, દૂધ મેળવેલા દૂધવાળું વાસણ, એમાં જઈને આમ કરીને આપણે ચેક કરીએ તો આંગળી આમ નાખીને હલાવી જોઈએ કે આરું આ ચોસલા થયા છે કે નથી થયા. તો શું થાય? દહીંનો થઈ જાય ડખો. સવારે દહીં ભાઈ ભાવે નહીં, પછી કંદોઈને ત્યાંથી લેવું પડે. એવા બુદ્ધિ આ કામ કરે છે. એ કે આમ કેમ બોલાવે છે, આમ કેમ બેસાડે છે, આવી રીતે કેમ વાતો કરે છે, આવી રીતે કેમ વાળ ઓળ્યા છે, આવી રીતે કેમ સાડી પહેરે છે, આવું તો ના હોય. આ બધું બુદ્ધિના કામ ડખા બધા, એના ધંધા છે આ બધા. એટલે કે આજે બુદ્ધિને કહી દેવાનું કે તું ભાઈ તું માથાકૂટ જ નહીં કરતી, તું આજે પિયર જા, જોશથી કે છે ખખડાઈને કહી દેવાનું પિયર જા, કાલ બપોર પછી આવજે, આજે તારું કામ નથી. તો આપણને ત્યાં તો પામવા ના દે. અને આનો ધંધો જે છે ને એને પેઢી જ નથી આપણે પામીએ, આપણે છૂટીએ. એટલે અને બુદ્ધિ આપણે આપણું સંસારી જ્ઞાનની એડજસ્ટમેન્ટ લઈને આપણે બધું માપતોલ, આ બુદ્ધિના તોલ કેવા છે? સંસારના બધા માપતોલ છે. એ સંસારના માપતોલથી મોક્ષ માપવા જાય ક્યાં મેળ પડે? એટલે આ મોટી વેરવી છે, આ માર્ગે આગળ નથી વધવા દીધું. એટલે એને તો કે ભાઈ આજે તારું કામ જ નહીં, આજે તો એકદમ સરળ કે ભાઈ કાંઈક મને જે આપણે જે આરે અહીંયા તો કે એટલે તો મેં ખાસ કહી કે જે ભગવાન માટેની શ્રદ્ધા હોય એમને દિલથી પ્રાર્થના કરજો, ભાઈ તમે જ અમને જ્ઞાન આપજો. આ તો નિમિત્ત ભલે ગમે તે હોય, મારે પ્રાપ્તિ કરવી છે અને તમે મારા પર કૃપા કરજો. બસ જે ભગવાનને માનતા હોય માનજો. ખરેખર તો અંદર વાળું જ પછી કરવાનું છે. સહાનુભૂતિ એટલે શું? પછી આ જે સ્વાનુભૂતિ એટલે પોતે સ્વ જે છે એના અનુભવમાં એનો અનુભવ થાય, એના અનુભવમાં પછી રહે, એનું નામ સ્વાનુભૂતિ. હું પ્રાણલાલ છું એ પરાનુભૂતિ છે, પરની વાત છે. આ તો સ્વની વાત છે, જે પોતાનું છે, પરમેનન્ટ છે, ઇન્ડિપેન્ડન્ટ છે, એની અનુભૂતિ. પણ એ ખરેખરી અનુભૂતિ. એ કલાક આપણે બેઠા અને પછી થયું કે હા હું આત્મા છું, એ ના ચાલે. પછી 23 કલાકનું શું? આ તો બેસવું ના પડે એના માટે, એમને એમ ચાલવું, એમને એમ ચાલવું. પણ એ ચાલુ એટલે એના કોઈ અવાજ નથી, એની કોઈ એવી સ્થૂળ એની પ્રક્રિયા નથી કે સ્થૂળ એના કોઈ જાતના અનુભવ નથી. પણ એ કેવી રીતે ખબર પડે કે મને આ થયું છે કે નહીં? તો કે આપણને સંસાર પહેલાંય ચાલતો હતો, અત્યારે ચાલે. તો સંસારના બધા પ્રસંગો આવ્યા કરે લાઈફમાં, પછી કેટલા પ્રસંગ આપણને અપસેટ કરી નાખે, કેટલા પ્રસંગમાં આપણું અપમાન થાય, કેટલા પ્રસંગમાં આપણને દુઃખ લાગી જાય. તો રિએક્શન તો આવે, પહેલાં આવતા હતા ને અત્યારે આવે. પણ આ જ્ઞાન છે એટલે આ રિએક્શન મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ પછી જ્ઞાન એની મેળે જ અંદરથી આવાય. શું? તો કે હું તો શુદ્ધાત્મા છું. આ જે આ ઊંચું નીચું થાય છે એ પ્રકૃતિનું થાય છે, પ્રાણલાલનું થાય છે. હું તો શુદ્ધાત્મા છું, સામો માણસ એ શુદ્ધાત્મા છે, એની મેળે આવે. પણ આપણે કે 3 મિનિટ કેમ થયું? તો કે ના એ તો થશે. અક્રમ આપણે વાત કરી અક્રમ છે એટલે પેલું અહીં પ્રકૃતિની પેલી હજી છૂટી નથી. એવું શરીરના દુઃખો આવે, પૈસાના પ્રોબ્લેમ આવે તો અસર થઈ જાય, ચિંતા થાય, તરત જ પછી કોઈને 5 મિનિટ કેવો ઉદય છે એના ઉપર છે. બહુ ભારે હોય તો અડધી કલાક સુધી નાખવો પડે, અડધી કલાક પછી આવે તો ખરા જ પાછું. બસ એ અનુભવ તમને થાય. પછી તમે જેમ વધારે ને વધારે આમાં જે 5 આજ્ઞા છે એમ કરો, પછી પેલું જે અડધો કલાકનો પછી ઓછું થતો પછી તો કાયમ રહ્યા જ કરે. પણ આમ નોર્મલ સર્કમસ્ટન્સમાં તો નિરાકુરતા જ રહ્યા કરે. પણ આવા સંજોગો જ્યારે આવે, અપસેટ કરી નાખે, આપણને ઇમોશનલ કરી નાખે, ત્યારે એ 2-5 મિનિટ હલાવી દે, પછી પાછું આવી જાય. એટલે ઘણા બધાને એમ થાય કે અમને કેમ આવું થાય છે, આત્મજ્ઞાન થયા પછી આવું ના થવું જોઈએ, એલા થયું છે કે નથી થયું. એટલે પછી શંકામાં પડી જાય. એટલે આ ક્લેરિફાય કરીએ છીએ કે આ ક્રમ છે એટલે પેલો માલ બહુ ચીકણો અને પાછો આમ ઠાસીને કોન્સન્ટ્રેટ કરીને ભર્યો છે. એટલે એકદમ સીધો આવી રીતે એની બધી ઇફેક્ટ આપીને પછી ખાલી થાય છે. નિર્વિચાર દશા કેવી રીતે આવી શકે? નિર્વિચાર આપણે કોને કહીએ છીએ? મન વિચાર જ ના કરે એને નિર્વિચાર કહીએ છીએ. તો એ કરશો તો પછી જોશો શું? આત્મા તો જ્ઞાતા છે, તો આત્મા જોશે શું? પેલું પિક્ચર ના આવતું હોય તો જોનારો શું કરશે ત્યાં? નિર્વિચાર એટલે એવું નિર્વિચાર નથી કરવાનું કે આત્મા મન વિચાર જ ના કરે, વિચાર જ બંધ થઈ જાય.
એને ખરી નિર્વિચાર દશા નથી કહેવાતી. દાદા તો કહેતા કે મહાવીરને તો લાખ વિચારો આવતા હોય, અમને એટલા બધા ફાસ્ટ વિચારો આવ્યા જ કરતા હોય, પણ અમારે વિચાર સાથે કેવો સંબંધ હોય તો કે પેલા રિસેપ્શન હોય ને, આપણે બહાર ઊભા હોય ને, પછી એટલા આવે એટલાને આપણે શું કહીએ? પધારો. પછી પૂછીએ તમારા છોકરા કેમ છે બધું પૂછીએ તો કે ના, પધારો પધારો પધારો. નહીં જવા દે ને, ક્યાંથી આવ્યા ને શું છો ને એ બધું તો કારણ કે પાછળ લાઈન હોય મોટી, તો કે જવા દો જવા દો. તો કે અમારે એવો વિચાર સાથે સંબંધ હોય. અને અજ્ઞાનીને કે છે પેલું ગોળ ઉપર માખી બણે એવો સંબંધ હોય કે છે. એક વિચાર ગમતો આવ્યો કે ના ગમતો આવ્યો તો અડધી કલાક સુધી એના એ જ વિચારમાં પડ્યા કરે. અમારે તો આવો સંબંધ હોય. એટલે એ કહેતા કે આ મનને એની રીતે સમજવું પડે. પેલા મનનું તો બહુ મોટું વિજ્ઞાન લખ્યું હતું ને, એ જ દાદા પાસે આવ્યા હતા. દાદા કહે છે મારા મનનું કાંઈ કરો, આ મનને તો મને ગાંડો કરી નાખ્યો કે છે, મારું મન તમે લઈ લો કે છે. દાદા કે એમને એમ ના લો. કેમ? તો કેમ સ્ટેમ્પ પેપર ઉપર લખી નાખ. તો કે એમાં કેમ સ્ટેમ્પ પેપર ઉપર? તો કે લે તને ખબર નથી, જો મન તારું લઈ લઉં તો તું શું થઈ જઈશ? તો કે એબસન્ટ માઇન્ડેડ થઈ જઈશ કે છે. એવી રીતે મન નથી બંધ કરવાનું. અમે તો ગયા છે ને, આપણે સૌરાષ્ટ્ર ને બધા જાય ને પેલા ગામડામાં, તો આખો દિવસ મનને જોયા કરવાનું, નહીં જોયા કરવાનું. 2 વર્ષ 3 વર્ષ જુઓ ને તો પછી મોઢું તો તરબૂચા જેવું થઈ ગયું હોય. ના હસે કે ના રડે, કોને ખબર કે આખું સ્ટોન ફેસ થઈ ગયું હોય આખું. એવી રીતે નથી કરવાનું. કેન્ડીઝ આપવા ગયા એનું માંગો કીડીને કેન્ડી એને મારા નથી, મનમાંથી આવે છે. સમજ મારા નથી એમ. હા એવું રે, આમ મનમાંથી આવે છે એવું એને સ્પષ્ટ ખ્યાલ રહે, અવેરનેસ રહે. એટલે એમાં એ તન્મયાકાર ના થાય, એકાકાર ના થાય ને જુદું જ રહે. એટલે એ વિચાર આવીને ખરી પડે છે, ફિનિશ થઈ જાય છે. મારા નથી એ રીતે. અને હું શુદ્ધ આત્મા છું, આગળનો જાણનારો જોનારો છું. ભાઈએ કયા શબ્દોમાં કીધું સમજ નહીં પડી. અમે પણ કંઈ કીધું મને, તમે કયા શબ્દોમાં કીધું આવે ત્યારે આવ્યા કરવા દેવાનું, તમે એવું કેમ બોલ્યા? જવા દેવાના. રિસેપ્શનનો દાખલો આપ્યો ને, એ મેં કહ્યું ભગવાન મહાવીરને દાદા એ લોકોને વિચાર સાથે કેવા સંબંધ હોય. પેલું રિસેપ્શન પર ઉભા હોય તો કે આવો પેલું ગોળ માખીની જેમ. તમે કીધું વિચાર આવવા જ દેવાના. that's okay. એટલે આવે જ, એની મેળે જ આવે. શું આવ્યા જ કરે, સવારથી સાંજ સુધી કેટલા બધા થોટ્સ આવે છે, અને એ લઈને આવ્યા છે, મનમાંથી આવે છે. શું મન રાખીને બનેલું છે, એ ફૂટ્યા જ કરે. શું આપણે જોઈતા હોય કે ના જોઈતા હોય તો એ તો આયા જ કરે. આપણે એને જુદા જોવાના, જુઓ તો વિચાર જોવાનો, એની સાથે આઈડેન્ટિફાઈ નહીં કરવું. એકાકાર નથી જોવાનું, તન્મયાકાર નથી જોવાનું. એ વિચારમાં પરોવવાનું નહીં. ન જોઈતા હોય તો પણ આવે. આવે જ ને, ના જોઈતા તો આવે. એનું ઠેકાણું નહીં. કયા વિચાર ક્યારે આવે જસુભાઈ એનું ઠેકાણું? આવો મારે ફરી પહેલો વિચાર આવે કે ના આવે? શું કહ્યું જસુભાઈ? હા પાડી. એટલે સારા વિચારો આવે તો એને શું કરે? જવા દઈએ છે ને એને. ત્યાં આગળ ભેગા જુદા રહીએ જ છે ને, ગાંઠીએ છે ને. મરવાના વિચાર આવે કોઈ વાર તો આપણે એને ગાંઠીએ છીએ, ઉડાડીએ છીએ. ના નથી બોલવું હતું કે ત્યાં જુદા રહીએ છીએ ને આપણે, એવું દરેક વિચારે જુદું રહેવાનું. તો એ આવી ઉડી જાય, એમ ચાલે નહીં. ના, પણ વિચારો ખરાબ પણ આવે ને સારા પણ આવે, રાઈટ? બંનેને જુદા રાખવાના. અને બેમાંથી બંનેમાં જ છૂટવું છે આપણે. સારા ખોટામાં પડીએ તો પાછું કર્મ તો બંધ કરે નહીં. શું કે શું સારા વિચારો હોય તો એ સારું નહીં કહેવાય? આપણે મોક્ષ જોઈએ તો એ આપણી કામના નથી. કૃષ્ણ ભગવાન ના કહું રાગમાં નથી, દ્વેષમાં નથી. રાગમાં હોય તો સારામાં પડે, તો રાગમાં પડે. પણ આ સારા વિચારો આપણે કરીએ કે આજે સત્સંગ કરવો છે, તમે આવવાના છે, આપણે મળવા જવું છે, લોકોને બોલાવવા છે, એ સારા વિચારો નહીં કહેવાય? એ કેટલા આપણે આત્મહેતુ માટેના જે વિચાર છે કે જે કંઈ છે એને આપણે એલાવ કરી છે. આત્મહેતુ હા, ઓકે.
બાકી બીજા સંસારમાં કોઈને હું દાન આપી દઉં, કોઈને સારું કરી દઉં, કોઈને એબ્લાઇઝ કરું, તે આપણે એને નિકાલી દઈએ છીએ. સમજાય ને? આત્મા હેતુ માટેના આપણે એલાવ કરીએ છીએ. શું આજ્ઞામાં રહેવાનું, વિચાર આવે, આ આવે તે આવે, એ આત્માની હેલું જે આપણે મોક્ષે જ લઈ જવાની વાત છે. શું કહો છો? આ મન વિરોધાભાસી વાળું જે છે એનું કારણ શું? ભરેલો માલ છે ને, જેવો ભરેલો એવું નીકળે. શું ઠેકાણા વગરનું ભરતી વખતે ખ્યાલ નથી હોતો ને જાગૃતિ, એટલે જે આવે એ ભરે. જેમ આપણે શાક લેવા ગયા હોય, તમે શાક લેવા ગયા હોય અને કુસુમબેન ગયા હોય, તે ભરીને લાવો ને ત્યાં બેવું ખાલી કરો ને ત્યાં ખબર પડે. કુસુમબેન વ્યવસ્થિત લઈ આવે, નીચે બટાકા નાખ્યા હોય, કાંદા નાખ્યા હોય, પછી છે તો આપણે તુવેરો નાખી હોય, પાપડી નાખી હોય, પછી મરચાં નાખ્યા હોય, આ નાખ્યું હોય, ભાજી મૂકી હોય, પછી છોટે ટામેટા મૂક્યા હોય. શું કાઢો તો પછી એ રીતે નીકળે. અને તમે પહેલા નાખ્યા હોય ટામેટા, પછી નાખ્યા મરચાં, પછી નાખ્યા બટાકા, પછી નાખ્યા ડુંગરા, પછી મોટી કોબી ચડવું જ નાખી દે બધી. આવો માલ ભરતી વખતે આપણે ખ્યાલ નહીં રહેતો, જેમ આવે એમ ભરીએ છીએ. શું જાગૃતિ પૂર્વક ભરેલો નહીં ને, એટલે ગમે જેવો ભરે એવો નહીં કરશે. હવે પછી વિચાર કરે કે ગંધાય છે શું અંદર. આ જયારે ભર્યા ને પૂર્વમાં આવું કર્યું, સમજણ વગર ભર્યા રાખ્યું, ચોક્કસ નહીં ને. પછી હવે અત્યારે એવું જ નીકળે, જેવું ભર્યું હોય એવું નીકળે. હવે આ સમજાય એટલે ત્યાંથી આપણે હવે તો છૂટવાની જ વાત છે, નવું ભરવાની વાત હવે નથી. જે છે એને નિકાલ કરી નાખીશું. એટલે સામાયિક પર બેઠેલા હોઈએ અને વિચાર એમ કરી કોઈ પણ વિચાર આવો નહીં જેવો નથી, બસ તમારો વિચાર આવે છે. પેલો જ એનો ધબડકો પડે. બે ત્રણ મિનિટ તો નથી આવતા, જોયા કરે નહીં, નથી આવ્યો, નથી આવ્યો, નથી આવ્યો, નથી આવ્યો. થોડીક વાર થાય વળી પાછો અરે ભાઈ કેમ આવ્યો. એ સરસ આ દાદાની પ્રતિક્રમણી ચોપડી છે ને, છેલ્લા 50 પાના આ જ વર્ણન છે, સામાયિક ઉપર જ છે. એટલે એમાં ક્રમિકમાંની સામાયિક ને અક્રમિક સામાયિકનું દાદાએ ડિમાર્કેશન આપ્યું છે. ક્રમિકમાં આવી રીતના કરે કે એમ નક્કી કરે કે હવે કે વિચારમાં મારો વિચાર નથી કરવો, કાંઈ નહીં, મારે ભગવાનનું ધ્યાન કે નૌકારમાં ઈશ્વરમાં બીજે ક્યાં મારે દુકાન તો મારે યાદ કરવી જ નથી, ધંધો તો મારે સંભાળવો નથી, ઉઘરાણીવાળો મને એ તો જોઈતો જ નથી મારે. તો પહેલો એનો જ ધબડો આવે, એ પહેલો આવે. થોડી વાર કદાચ નહીં આવે, પણ એ જોયા કરી તો નથી આવતો બેન. જોયા કરે કેમ કોણ આવે છે, હું માલિક કે તું માલિક, કેમ આવે છે કેમ, હા, નહીં જોઈએ તો થોડીક વાર રહી જાય, પછી એ તો જરાક એટલે આવવાનો જ ખરો. શું એને અટકાવવા જઈએ તો અટકાવાય એવો છે નહીં. એટલે જ્ઞાનીઓ શું કરે, મને વિચારને અટકાય, એમાં શક્તિ ન કમી જાય છે. એના કરતાં આવે તો એને જોયું તું નહીં જોયું જ્ઞાતા છું, સારું તું આવ્યો, હવે બાય બાય ચાલે, પૂરું થયું. ત્યાં આપણા પાછા આપણામાં મરજી પ્રત્યે આવ્યા કરે, મરજી નો આવ્યા કરે. દાવાનો ને તો જે ભરેલો છે ને નીકળશે. આપણે એના માટે બહુ સારામાં ખુશ થઈએ ને ખરાબમાં આપણે ના ખુશ થઈ જઈએ, એ વાત માંથી નીકળી જઈએ. નહીં, ખરાબ કોઈ નહીં જોઈએ, તો ખરાબ બી નહીં જોઈએ, સારા બી નહીં જોઈએ. ના જો નહીં જોઈએ એવું નહીં, જે હવે છે એને ખાલી કરો. ખાલી કરો એટલે તમે એને જ્ઞેય તરીકે જોશો ને જ્ઞાતા તરીકે રહેશો તો એ ખાલી થશે. નહીં જોઈએ કહો તોય ગળું પકડશે તમારું, જોઈએ તોય ગળું પકડશે. અહીં જોડે વિતરાગ એને કંઈક લેવાય નહીં, દેવાય નહીં. શું જો આપણે કંઈક ઇન્વોલ્વમેન્ટ બતાવ્યું આપણું ગમો કે અણગમો તો એ પાછું ચોટ્યું. એટલે વિતરાગ રહ્યા કે કંઈ લેવાય નહીં, દેવાય આ અસર ટકતી સનમ અહીં જતા રહે. આપણને અસર ના કરે, પેલું અસર કરે, ગમે તોય અસર કરે ને ના ગમે તેની અસર થાય. આ તો આવ્યું ગમતું આવ્યું કે ના ગમતું બેમાંથી એકે ને આપણે લેવા દેવાની, તો એની તો વિતરાગ રહેવાશે, તો એ ખરી પડશે. નહીં તો પાછું એ ચોટેલું ચોટેલું જ રહેશે. ના પણ એમ ડબલ આવે, ના પણ એમ ડબલ આવે, ધાડ 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 વહેલું આવે, ના પાડીને વહેલું આવે. અવરચંડું હોય, મન અવરચંડું હોય, ના કે પેલું કરે.
એના કરતાં જે કરવું કરે તું તારે ઘેરનું મારે ઘેર, મારે શું લેવા? આપણે આપણા આત્મામાં મરવાનું છે. જેમાં બહેનોને પૂછજો તમે. એના પેલી છે ને એની બીબલી વાળી, ઉમી હા તે પેલી સંજુ બેબીમાં હેરાન કરતી હોય, ટીવી જોતી હોય ને ગમતો શો આવતો હોય રામાયણ મહાભારતનો, તે જોવા બેઠી હોય ને પેલી બેબી હેરાન કરતી હોય, ટેં કરતી હોય, દોડાદોડી કરતી હોય, તો શું કરે પેલી માં? ટીવી જોવાનું બંધ કરી દે? ના કરે, છોડતી હોય ને ગમતો શો. એ તો એને જોવા દે ને તારે રમવા દે ને થોડું ફોડ કરતી કરવા દે, પણ એ ખ્યાલમાં હોય કે અહીં છે દાજેરી તો ચાલશે. પણ એનું બધું બે બાજુ હોય. હા, છોકરી દાજતી નહીં તે બાજુ હોય અને પાછું ટીવીમાં હોય. પણ છોકરીને એ છે તો નિગ્લેક્ટ કરે. હા, એની બાજુ એને નિગ્લેક્ટ કરે ને આમાં બધું કરવું દે. ચોક્કસ બધા ડાયલોગ યાદ હોય. બોલે એ બે આવું થઈ શકે છે, તાકાત તો શક્તિ છે, પાવર છે ને. એવું મનને આવું એવોઇડ નિગ્લેક્ટ કરવાનું એને ગણકારવાનું. નો વેલ્યુ એટ ઓલ. આપણે જે જોવામાં જાણવામાં કે જે કર્યું હોય એમાં એટલે પેલું એને મેળે આવે ને જતું રહે, એનું પૂરું કરે એનો હિસાબ. આપણે બાકી મન હંમેશા આ વિચારો ગમે એટલા હોય, ગમે તેવા હોય, તો એ આવે એ બધા જવાના. કોઈ કાયમનો હોતો નહીં. આપણે શુદ્ધાત્મા એક જ કાયમના છીએ. આપણે શું ભો, આપણે શું ભડકાટ, આ બધાને જવાનું. આપણે તો છીએ, આપણે 14 લોકના નાથ છીએ, આખા બ્રહ્માંડના સ્વામી છીએ. એ ભાગ આપણે છીએ આખા બ્રહ્માંડના. તમારે હિન્દી રાખશું ને? હિન્દુના નહીં, બ્રહ્માંડના. હિન્દુના સ્વામી તો હસમુખભાઈ, એ સ્વામી થયા એટલે આ બે થયો, આ દાડો આવ્યો. બ્રહ્માંડના સ્વામી થયા તો મોક્ષ આવીને ઉપર. જ્યાં આત્મા છો ત્યાં આગળ તમે બ્રહ્માંડના સ્વામી પદમાં આવીને ઉભા રહેશો એક દિવસ. હસમુખભાઈ છો તો પછી આ હિન્દુના સ્વામી થઈને રહેવું પડશે. અનંત તારા હાથ ચાલ્યા રાખી છે. શું એ પદ છે આપણું ખરેખર તો. પરમાત્મા જ છો તમે. આત્મા એ જ પરમાત્મા, બીજો કોઈ છે જ નહીં. તમે પોતે જ છો. રિયલમાં તમે તે છો. ટ્રુ સેલ્ફ તમારું એ છે. આ તો છે જ નહીં. પણ આ એવું આવરણ આવી ગયું, એવી ભ્રાંતિ આવી ગઈ કે આ હસમુખને જ ટ્રુ સેલ્ફ માની લીધું. હિન્દુના ટ્રુ સ્વામી થઈ બેઠા, આખા બ્રહ્માંડના ટ્રુ સ્વામી છે. એ છે આપણું રિયલ પરમનન્ટ પદ છે. બાકી બધું આવે ને જાય, કશું કોઈ ટકતું નહીં. સુખના દાડા ગમે એટલા આવે કે દુઃખના ગમે એટલા, કોઈ ટક્યા? હજુ ટક્યા? ઘણા આપણા નજીકના મરી જાય, પેરેન્ટ્સ કે કોઈ બહુ ક્લોઝ ફ્રેન્ડ કે ગમે તે મરી જાય તોય આપણે જે ત્યારે મરી જાય ત્યારે કેટલું દુઃખ લાગે. પછી બીજે દાડો ઓછું થી એ દાડો ઓછું કરતું 4-6 મહિના ભૂલી જાય ને એ જતા રહે કે ના જતા રહે, ટક્યા કોઈ? એવા સુખના દાડા આવે જતા રહે. સુખના દાડા યાદ કરી જો પહેણ્યા તે દાડો કેટલો મોટો સુખનો દાડો લાગતો હતો નહીં? તે દાડે તો વર રાજા. હા, ખરેખર રાજા જેવું જ એને બધું મળે. હા, બધા એવા આગા પાછા આવે. એ દાડો એક જ દાડો વરરાજા. બધા આમ કરે, બધા જોવા નીકળે, રોજ જોતા હોય પાડોશી, તો પતિ દાડ પાછા બહાર નીકળે. બારી જો વરરાજા કેવા દેખાય છે કે એટલું બધું એવું લાગે. બધા આમ રાખે, વરરાજા કરે, ઘોડે ચડાવે, કપડા શું બધું. ના, એ કેટલો સુખનો દાડો તે દાડો બધાને યાદ હશે. પછી બીજે દાડે બહુ રાજા, બહુ રાજા. પછી તો ગુરુ આવી ગયા. પછી ઉડી ગયું. પછી થોડા પછી જયારે ધીમે ધીમે લઠ્ઠાબાજી થાય ને તો બધું સુખ ઉડી જાય. હા, લ્યો આ જતું રહ્યું. બોલી
કયું ટકેલું છે? આપણે માત્ર ટકેલા છીએ, કાયમના છીએ. આપણે આગા પાછા નથી થતા, બાકી બધું આવે છે ને જાય છે. એ આપણે છીએ, વિટનેસિંગ ઓલ ધ ટાઈમ. યુ આર ધેર. એ રિયલ પાર્ટ તમારો છે. યુ આર ધેટ. એ આખો બ્રહ્માંડનો માલિક છે. શું? આપણે ઘણી વખત આપણા દેશમાં આપણે જઈએ ત્યારે આપણા દેશમાં ગરીબી જોઈને આપણે ઘણી વખત દુઃખ થાય છે ને. આપણે છોકરાઓને જોઈએ, ઘણી વખત છોકરાઓ મા બાપ વગર હોય છે, રખડતા હોય, નો એજ્યુકેશન. સ્ત્રીઓ કેટલી અનાથ હોય છે, રાઈટ. ખાસ કરીને આ બે વર્ગ પર આપણને ઘણી સહાનુભૂતિ હોય છે આપણા દેશમાં, કારણ કે આવું ઘણું જોવા મળે છે. હવે આપણના હૃદયને ઘણી વખત એ થઈ જાય કે આપણે કંઈક કરવું જોઈએ, આપણે આ કંઈ સેવા કરવી જોઈએ, આ બાબતમાં કંઈ આપણે કંઈ કરવું જોઈએ, અનાથ આશ્રમ, સ્ત્રીઓ માટેનું કંઈ. કારણ કે સ્ત્રીઓને ઘણી રીતે અબ્યુઝ થાય છે આપણા દેશમાં. અને છોકરાઓ પણ ખાસ કરીને કેટલા છોકરાઓ આજે ગરીબીમાં નોકરી કરે છે ને આવું બધું ચાલતું. અને ભૂખા પણ લોકો ઘણી વખત મળે છે, રહેવાનું નથી મળતું, એજ્યુકેશન નથી ઘણી જગ્યાએ. આપણને થાય છે કે આમાં આપણું જીવન જોવું જોઈએ, કારણ કે આ રીતે ખરાબ દશામાં લોકો ઊભા થાય છે. એજ્યુકેશન મળવું જોઈએ, કપડાં મળવા જોઈએ, ખાવાનું મળવું જોઈએ, છોકરાઓ અનાથ નહીં હોવા જોઈએ, સ્ત્રીનો દુરુપયોગ નહીં થવો જોઈએ. એ બધી બાબતમાં ઘણી વખત આપણે કંઈક કરવા માંગીએ ત્યારે બીજા એવું હોય કે અવાર નીકળે છે, એ બધું કરવાનું તારે તમારે કંઈ કામ નથી. ભગવાન બધું કરે છે, એ સંભાળશે. તમે ફક્ત તમારો આત્માનું